43 ડિગ્રી તાપમાનમાં પણ રખડતા અમે આવારા તત્વો લુખ્ખા. કોઈ દે આપણે પબ્લિકમાં એટલે બધો વ્લોગ બનાવ્યો ને પણ આજ બનાવી છે કા. તો હાલો મિત્રો અધવશ્યલી વ્લોગ ચાલુ કરું છું. આજ હું જાઉં છું એકડાના ગામમાં રાળગોન. ત્યાં જઈને અમારે થોડાક બનાવવાના છે 4-5 કોમેડી વિડીયો. હું જો આ ભાણુભાઈ હારે જાઉં છું. ભાણુભાઈને જવાનું છે આઈટીઆઈ, એને આઈટીઆઈ મૂકીને હું જવાનું છું રાળગોન, બગદાણા પાસે રાળગોન ગામ આવું ત્યાં જઈને અમારે થોડાક વિડીયો બનાવવાના છે. એટલે કોમેડી વિડીયો બનાવવાના છે. એકડો કોમેડી કરીને ઇન્સ્ટાગ્રામમાં પેજ છે, એમાં વિડીયો અપલોડ કરીએ છીએ અમે. તો 4-5 વિડીયો બનાવવાના છે. તો જાઉં છું. ભાઈબંધનો ફોન આવ્યો કે આ વિડીયો બનાવવા છે. તો જો હું ને ભાણુભાઈ બે આવી છે. ભાણુભાઈને આઈટીઆઈ ઉતારવાના છે, પછી જવાનું છે અમારે. તો હાલો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો, છેલ્લે સુધી જોઈજો, મજા આવશે. હાલો તો વિડીયોને આગળ વધારું. હાલો ભાણુભાઈ તમે આવી જાઓ, હવે જાવ ચાલો. અમને અમારા ચશ્મા આપી દો. ખડો હાલો. હવે અમને અમારા ચશ્મા આપી દો. હાલો તો આપણે તો ચશ્મા પહેરી લીધા છે. તો હવે આપણે જવાનું છે રાળગોન. હાલો હવે આપણે એક ગાડીની કિક મારીને ભાગી. આવજો સીતારામ, મળ્યા હવે. હલો જો ભાઈ આપણને મળી ગયા છે. બાપા સીતારામ કહી દો. હા, શું નામ તમારું ભાઈ? કિશન પરમાર. હો, ક્યાં ગામથી આવો ભાઈ? ખળિયાથી. વાંધો નહીં, હાલો કહી દો કાક પબ્લિક ને. કહી દો કાક પબ્લિક ને શું કહેવા માંગો છો? બરોબર બરોબર, 1 નંબર બોલો હો તમે. હા બોલો. હા હું કા હા હા યુટ્યુબમાં ચેનલ છે. હા યુટ્યુબમાં જોઈજો પાછો હું મૂકવાનો છું. યુટ્યુબમાં જોઈજો પાછો હું મૂકવાનો છું. મયુર બ્લોગ. ફોન છે તમારી પાસે? વાંધો નહીં, હાલો ગમે એમાં જોઈ લેજો. પાક્કું ને? હા બોલો બાપા સીતારામ. તો ફાઇનલી આપણે મારા રાળગોન પહોંચી ગયા છીએ ભાઈબંધના ઘરે. ભોગું આવ્યા છીએ, થોડું વાગું છે. હું પહોંચી જાઉં એટલે તમને બતાવું. ભોગવા આવ્યો છું રાળગોન ભાઈબંધના ઘરે. હાલો ત્યાં જઈને આપણે કોમેડી વિડીયો બનાવવાનો છે, એટલે તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો. અમે કઈ રીતનું અમારું શૂટ કરતા હોઈએ છીએ, કઈ રીતે અમારો રોલ હોય છે, કઈ રીતે વિડીયો બનાવી હું તમને બતાવું. એટલે તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા લેજો. તો છે ને મિત્રો, મયુરભાઈ કપડાં બપડા પહેરીને તૈયાર થઈ ગયા છે. તમે જુઓ, વિડીયો બનાવવાનું હમણાં શરૂ કરવાનું છે. અને મયુરભાઈ આ ક્લાસ તૈયાર થઈ ગયા. આજ તો એને પોલીસ વાળો બનાવી દેવાનો છે. તો તમે અને આપણા ક્રિએટર એવા છોટા રવિરાજ આવો જરી મોટું દેખાવ. અને આપણા કેમેરામેન મનદીપસિંહ ગોહિલ. આ બેયના લીધે આપણે 25,000 ફોલોવર પૂગી ગયા છીએ. પ્રો કેમેરામેન બનાવવાનો છે. આ ભાઈને તો પ્રો કેમેરામેન, પ્રોફેશનલ. બે નાના છોકરાના સપોર્ટથી 25,000 પૂગી જાય. વિચાર કરો તમે. એટલે મહેનત કરતા રહ્યો ને આગળ વધતા રહ્યો. હાલો હમણાં આગળ પાછા મળીએ પાછા બ્લોગમાં ઉતારવીને ત્યારે. ક્યાંથી આવવા છે? તો મિત્રો તમે જોઈ શકો છો મયુરભાઈ છે ને રેડી થઈ ગયા છે, તૈયાર બૈયાર થઈને. જો હવે ભાઈ છે ને ગાડી વાળાને લેવાનો છે. અને આ ભાઈને આપણે જે પોલીસનો રોલ આપ્યો છે,
તો વિડીયો હમણાં આવી જશે આપણી યુટ્યુબ ચેનલમાં, એટલે યુટ્યુબમાં હું ઇન્સ્ટાગ્રામમાં એકડો કોમેડીવાળી આઈડીમાં. તમે બધા જઈને જોઈ આવજો, મજા આવશે. બરોબર, હાલો તો અમે થોડોક વિડીયો બનાવી નાખવી અને પછી પાછા મળી. આનું ઓલું જ બનાય શાદીમાં ઈસકો કઈ દેખા નહીં સર, સ્ટાર્ટ થઈ ગયો. તાર કેમેરો આઈને ફોન આમ રાખવાનો એવું નહીં હોય. ફોન તો તારે અહીંયા લાંબો જ રાખવો પડશે ને. તું મને દેખ. તો મિત્રો અમારા વિડીયોનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ છે સ્ટેન્ડ આપણું વિડીયો બનાવવાનું. હવે જવાનું છે ઘર બાજુ, આ મોટા ક્રિએટરના ઘર બાજુ, અને ત્યાં જઈને આપણે વિડીયો એડિટ કરવાનો છે અને 11:30 ચડાવવાનો છે. હલો હવે આપણી ધનનો લઈને જવા દેવી ઘરે. હલો આગળ આતો મારા વાલા. તો હવે આપણે આપણા વિડીયોનું એડિટિંગ કરવાનું છે. જો એડિટિંગ થઈ છે. હમણાં આપણો વિડીયો એડિટિંગ થાય 11:30 ચડાવવાનો છે, એટલે તમે બધા જોઈ લેજો. તો જો મિત્રો હવે બગદાણ આવી ગયા છે, બજરંગદાસ બાપાના દર્શન કરી લીધા છે. હવે ક્યાં જવાનું છે આપણે? ઘરે ઘરે. બાપા સીતારામ સોડા બાપા સીતારામ સોડા પીને ઘરે જવાનું છે. પરસાદી તો હવે બીજી વાર આવશું તારે લેવું. અત્યારે હવે ઉતાવળ છે એટલે ઘરે જવાનું છે. મહિના 2 વાર લેવા આવું. જો અહીંયા જો તડક્યો ન લાગે ને એ માટે જો બધી સુવિધા છે. તારે તો અહીંયા ઓરું જો ફુવારા. હા, ઘડીક ફોન ઉપર રાખી દે. ઠંડો થઈ છે. ફોન ઉપર ઘડીક રાખી દે એટલે ઠંડો થઈ જાય ને. તો અહીંયા આવી સુવિધા છે બગદાણામાં બજરંગદાસ બાપાના ધામમાં. કાંઈ ન ઘટે હો, મજા જ આવે. ફુવારા બુવારા. હાલો તો અમે અમારા પગરખા ગોતીને ભાગવી ઘર બાજુ. તો આ બાજુ સાનું છે, જેને ચા પીવી હોય પગવાનું જોઈ જાય. અરે વધારે તડકાનું પ્રમાણ વધારે છે. 43 ડિગ્રી તાપમાનમાં પણ હતું અમે. 43 ડિગ્રી તાપમાનમાં પણ રખડતા અમે આવારા તત્વો લુખ્ખા. કોઈ દે આપણે પબ્લિકમાં એટલે બધો બ્લોગ બનાવ્યો ને, પણ આજ બનાવી છે કા બનાવવાનું મૂંઝાવાનું જ નહીં, ધમધકાર બનાવવાનું. હાલો આપણે કોન્ફિડન્સ લેવલ ઓન ટોપ. હજી એકવાર બોલ દો, ક્યાં છે આપણા પગરખા? અહીંયા ચપ્પલ. તો આપણે ચપ્પલ પહેરી લીધા છે આપણા, અને હવે જવાનું છે અમારે સોડા પીવા. સોડા પીવા. કઈ સોડા પીવાની? એ ત્યાં જઈને વિચારશું. ત્યાં જઈને વિચાર્યું. વાળ બાળ સરખા કરી નાખી, થોડા જીરો લાગ્યો. બાપા સીતારામ. હાલો મળીએ બીજી વાર 18,000 થોડાક સમયમાં. આ તડક્યો જો તમે, કેવા કાળા તડક્યામાં પણ આયા ભક્તો દર્શન કરવા આવે છે. તમે ખાલી શ્રદ્ધા જો બજરંગદાસ બાપાની. હું તો દર્શન કરવા આવું છું, ખાવાય આવું છું. હા તો અહીંયા ગામ પડખે છે રાળગોણ, એટલે દરરોજ પોગી જાય છે જમવા પરસેદી લેવા. આપણે જો આમે દુકાને સોડા પીવાની છે. આમે દુકાન પીવી અહીંયા ગળદી. આમે દુકાને પીવી, ગરદી ઓછી છે ત્યાં. બાપાને ભરી હોય ફોર વ્હીલો આવે છે. એની બગદાણાથી દર્શન કરીને હવે આવી છીએ ઘર બાજુ. આપણે એકડાને મૂકીને પછી જવાનું છે મારા ઘરે. હવે આપણી 2 પગવાળી ફોર્ચ્યુનર નીકળી ગઈ છે હવે. ઓરા ઓરા. જો અહીંથી પણ બગદાણાનું મંદિર દેખાય છે. આજે તો ખાલી દર્શન કરવા જ આવ્યા હતા. બીજી વાર આવીને તારે નિરાતે પ્રસાદી લેવા જવાનું છે. આજે અમારે થોડી ઉતાવળ હતી, વિડીયોનું કામ હતું થોડુંક. રૂમાલ હરકો છે નહીં. આ રોડ થોડો સારો નથી. આ રોડ એક સારો કરવાની જરૂર છે તળાજાવાળાને. મારી ગાડી ખખડી જાય. હા, તડક્યો પણ કેવો છે બકુલ? મજા આવે ને તડક્યામાં? ઓ તડકો તો બહુ. નથી. હાલો કઈ ક્લિયર છે. તો મિત્રો તડક્યો બહુ હતો તો અમે થોડીક ગાડી ઘડીક ઊભી રાખી દીધી અને પાણી પી લીધું છે મેન ભાણુભાઈ. તડક્યો ગજબનું છે ને, આવવાનું ક્યાંય ન નીકળે એવું. એન્જિને ફૂલ તપી ગયું છે, પગે રખાતો અહીંયા તો.
હા કેવો તડક્યો છે બકો વાસુ કે છે આવવાનું નીકળાય જાય બહાર આ કામ સિવાય છે ને આવવાનું ક્યાંય નીકળાય નહીં. આ તો અમારે હું વિડીયો બનાવવાનો હતો, વિડીયો બનાવવા આટલું તો જવું પડે. અને ભાઈ આઈટીઆઈ જવાનું હતું એટલે તો ભણીને આવ્યા છે. બે ઘરે જ આવી છીએ. અહીંયા અમે ખમડિયાળા ઉભા રહી ગયા છીએ. આ નેર છે, નેર આવતી ના નકર નાવાની મજા આવે. હાલો તો વિડીયોમાં આગળ બને રહેજો. બચમાં પહેરીને અહીં પાછા અમારો ઘર જવાનો સફર ચાલુ કરવી. હવે પાણી પીને પાછી અમારી ગાડી આગળ કરી છે હવે હાલતી. તડક્યો જો તમે, આવા તડક્યાનું કામ વગર ક્યાંય બહાર નીકળાય નહીં. આગળ ટ્રેક્ટર આવે છે. કેવો તડક્યો છે જોવો તમે. સુરેશ દાદા પોતાનો પ્રભાવ વરસાવે છે બધા ઉપર. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો તમે બધા. ફાઇનલી મિત્રો ઘરે પગી જવું છું બાપુ પાસે. બાપુ સેવ ખવડાવી દીધી છે આપણને. એવો તમને કાંઈક વસ્તુ બતાવું. ઋષિબેન જો, એ ઋષિબેન આમાં જોવો તો. એ ઋષિબેન યા લે લે ઋષિબેન 4 થઈ ગયા છે. જોવો તમે લગ્નમાં જવાના છે ઋષિબેન. બાપુ આમથી આમ આટા દે છે. શું પ્લાન છે બાપુ હવે આગળનો? કઈ ગયો બાપુ એ મોગામાં સેવ ભરી લીધી છે. કઈ બોલાતું ને બાપુથી. આ બાપુની હવેલી છે 2 માળની. આપણે એ હવેલી ઉપર ઉભા છીએ. બાપુ બોલી ગયો લોકો આપણે બ્લોગ પૂરો કરવાનો છે હવે. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હાલો મિત્રો હવે હું આખા દિનનો વ્લોગ પૂરો કરું છું. તમે સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી લેજો અને તમારા મિત્રો સુધી વ્લોગને શેર કરી દેજો અને તમે લાઈક કરી દેજો. હાલો મળીએ એક નવા વ્લોગ સાથે.